विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આગળની રીત જોવાની છે। આગળની રીત એટલે મેં ગયા વિડિયોમાં વાત કરી હતી કે આલેખ બહુ થઈ ગયો, હવે આપણે આલેખથી કંટાળો આવે છે, તો હવે આપણે કંઈક નવી રીત જોવાની છે। નવી રીતમાં એવું છે કે આપણે 3 પ્રકારની રીતો હવે પછીને આપણે સ્વાધ્યાયમાં શીખવાની છે। જોઈએ ને તો 4 પ્રકાર છે ઉકેલ મેળવવાના। શેના ઉકેલ? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ મેળવવા માટેની ટોટલ 4 રીત છે। એમાં એક છે આલેખની રીત, જે ઓલરેડી મેં તમને શીખવાડી દીધી છે। એના પછી આવે છે આદેશની રીત, એના પછી આવશે તો કે લોપની રીત, અને એના પછી આવશે ચોથી ગુણાકારની રીત। હવે આ જે 3 રીત છે ને એને બેઝિક રીત કહેવાય છે। અને આ જે છે ને એને શું કહેવાય તો કે ભૂમિતિ। શું કામ ભૂમિતિ? કે આપણે આ ભૂમિતિનો ઉપયોગ કરીને આપણે આલેખમાં બિંદુઓ દર્શાવીએ છીએ, અને એ આલેખમાં દર્શાવેલા બિંદુના આધારે રેખા દોરીએ છીએ। એ રેખા જ્યાં છે એના આધારે આપણે શું મેળવીએ છીએ તો કે ઉકેલ મેળવીએ છીએ। હવે તો કે એ રીત તો આપણે ઓલરેડી શીખી ગયા। હવે આપણે શીખવાની છે નવી રીત, આદેશની રીત। પ્રશ્ન આપણને એમ થાય કે આલેખની રીતમાં તમને ખબર પડતી હતી, ચલો કે આલેખ દોરવાના છે। હવે આ આદેશની રીતમાં શું કરવાનું છે? આદેશ આપવાનો છે તો કે હા, કોને આદેશ આપવાનો છે તો કે આપણે આમાં જેવું નામ છે ને એવું જ કરવાનું છે। તો કે આપણે આદેશ આપવાનો છે કોને? તો કે જે ચલ હોય એને જ આપવાનો હોય ને। તો આપણી પાસે બે ચલ વાળા જે સમીકરણ યુગ્મ છે ને એમાંથી કોઈ પણ એક ચલને આદેશ આપવાનો છે। શું આદેશ આપવાનો છે? તો કે હાલ ભાઈ તું ડાબી બાજુ આવી જા। બીજો ચલ છે એને તું જમણી બાજુ જતો રહે। એ ચલ વાળું કિંમત છે એ એક સમીકરણમાં મૂકવાનું, પછી એના આધારે બીજા ચલની કિંમત મળશે, એની કિંમત પાછા એક કોઈ સમીકરણમાં મૂકશો એટલે એના સિવાયના ચલની કિંમત મળશે। હવે હું આજે બધું બોલીને સમજાવું ને તો તમને કાંઈ નહીં સમજાય, તમને એમ થશે કે આ મેડમ શું બોલે છે। આદેશ આપવાનો ને એક ચલને આમાં મૂકવાનું, બીજા ચલને આમાં મૂકવાનું। તો જે આદેશની રીત છે ને તે આદેશની રીતના સોપાન આપેલા છે તમારી ટેક્સ્ટબુકની અંદર। સોપાન એટલે સ્ટેપ। પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું, બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું, ત્રીજા સ્ટેપમાં તમારે શું કરવાનું, એની ચર્ચા હું અહીંયા નહીં કરું તમને, કેમ કે એ બધું હું લખીને તમને સમજાવીશ ને તો તમને મગજમાં નહીં બેસે, તમને એવું થશે કે આ શું મેડમ કહે છે, કાંઈ સમજ નથી પડતી। એના કરતાં ડાયરેક્ટ આપણે ઉદાહરણ જ લઈશું। હું દરેક સોપાન એટલે કે સ્ટેપ બોલતી જઈશ કે પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું, પછીના સ્ટેપમાં શું કરવાનું, પછીના સ્ટેપમાં શું કરવાનું, જેથી કરીને આપણા આખા દાખલાનો ઉકેલ બની જશે। ઉકેલ મેળવવાનો છે મીન્સ કે x અને y ની કિંમત મેળવવાની છે, અને આપણને છે ને કોઈ પણ એક રીતે દાખલો ગણવાનો હશે। જો આપણને કંઈ ચોખવટ ના કરી હોય ને, આપણને એવું કીધું હોય ને કે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવો, અને કંઈ વાત જ ના કરી હોય કે આદેશની રીત, લોકની રીત, આલેખની રીત, તો આપણે કોઈ પણ રીત કરીએ તો ચાલે। પણ જો આપણને ચોખ્ખું કીધું હોય કે આદેશની રીતનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે પ્રોપર આદેશની રીતનો જ ઉપયોગ કરવો પડે। હવે કોઈ પણ રીતનો ઉપયોગ કરશો તમે, આ 4 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરશો, જવાબ તો બધા માટે સરખો જ આવશે। હવે જવાબ શું સરખો આવશે તો કે આલેખની રીતમાં યાદ કરો તમે જવાબ કેવા આવતા હતા તો કે જો મેડમ ખાલી આલેખમાં રેખાઓ એક બિંદુએ છેદે ને તો એક જ ઉકેલ મળતો હતો। સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે। બીજું તો કે જો સમાંતર રેખાઓ મળતી હતી ને તો એક પણ ઉકેલ નહોતો મળતો, સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે। પછી તો કે જો બે રેખાઓ સંપાતી મળે ને તો અસંખ્ય ઉકેલો મળતા હતા, સેમ વસ્તુ અહીંયા। પણ પ્રશ્ન એ થશે કે ત્યાં તો આલેખ જોઈને ખબર પડી જતી હતી, આલેખના છેદ બિંદુના આધારે ખબર પડી જતી હતી કે આપણો ઉકેલ અહીંયા આવો આવે છે। અહીંયા તો કે અહીંયા મેડમ કેમ ખબર પડશે અમને કે એક જ ઉકેલ મળશે કે અસંખ્ય મળશે કે શું થશે આમ? તો હા, એના માટે તમે સમીકરણ જે યુગ્મમાં જે સહગુણકની કમ્પેરિઝન કરી હતી ને કે આના છેદમાં એ જોઈને તમે કહી શકો કે આમાં એક ઉકેલ મળશે, અસંખ્ય ઉકેલ મળશે કે નહીં। પણ આમાં તમારે કંઈ ચેક કરવાની જરૂર નથી, તમે આનું સાદું રૂપ આપશો ને એટલે ઓટોમેટિક તમને આનો જવાબ મળશે, અને જવાબના આધારે ખબર પડી જશે કે એક જ ઉકેલ છે, ઉકેલ નથી કે અસંખ્ય ઉકેલો છે। હવે તો કે થશે શું તો કે એક જ ઉકેલ હશે તો કોઈ પ્રશ્ન જ નહીં થાય, x અને y ની વેલ્યુ મળી જશે તમને। પણ જો અસંખ્ય ઉકેલ હશે ને એક પણ ઉકેલ નહીં થાય ને ત્યારે તમને અમુક વિધાન એવું પડશે કે જે વિધાનને તમારે ચેક કરવું પડશે। હવે એ માટે હું તમને એક નોંધ લખાવું છું।
નોંધ છે ને કદાચ તમને ન સમજે અત્યારે લખેલી, પણ જ્યારે દાખલો ગણશું ને ત્યારે હું તમને ફરીથી આ નોંધ યાદ કરાવીશ કે જો બેટા તમે પહેલાની નોંધ લખાવેલી છે એ ચેક કરો, એ નોંધ મુજબ અહીંયા સ્ટેપ આવે છે, તો એ સ્ટેપ આવે તો તમારે શું કરવાનું? ફોર એક્ઝામ્પલ નોંધમાં એવું છે કે જ્યારે ચલ વગરનું વિધાન મળે ત્યારે એવું બનશે ક્યારે કે તમે અહીંયા સાદું આપતા 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 એવું એક સ્ટેપ આવી જશે કે જ્યારે એ પદની અંદર ચલ જ નહીં હોય અને ચલ વગરનું પદ હશે, તો પ્રશ્ન એ થાય કે ચલ વગરનું પદ મળે, ચલ વગરનું વિધાન મળે તો ચલ હોય જ નહીં, તો ચલની કિંમત શોધવાની કેવી રીતે? તો કે ત્યારે આપણે ચલની કિંમત શોધવાની નથી, પણ એ વિધાનને ચેક કરવાનું છે. કેવું વિધાન મળશે? તો કે આવું ચેક તમે જોશો ને તો તમને આવું વિધાન મળશે. ફોર એક્ઝામ્પલ કહું છું, એક્ઝામ્પલ આપું છું. ચલ જ નહીં હોય, ડાબી બાજુ એ ચલ નહીં હોય, જમણી બાજુ એ ચલ નહીં હોય, તો શું કરવાનું? તો x નથી y નથી, અહીંયા x નથી y નથી, તો વિધાનના આધારે નક્કી કરવાનું છે તમારે કે તમને ઉકેલ તરીકે શું મળશે. તો કે કાં તો તમને આવું વિધાન મળશે, કાં તો તમને આવું વિધાન મળશે. હવે તમે આ વિધાન વાંચો છો તો તમને એવું લાગવું જ જોઈએ કે મેડમ આ વિધાન ખોટું છે, મેં લખ્યું છે મને ખબર છે ખોટું છે, પણ આ વિધાન ખોટું છે. તમે કે એવું જોયું છે કે 18 બરાબર 10 થાય? થાય ન થાય? કોઈ મને એમ કે 18 બરાબર 10 થાય તો મને 18 રૂપિયા દે, હું તમને 10 રૂપિયા દઉં, બે સરખું જ કહેવાય? ના થાય. તો આ વિધાન ખોટું છે. જ્યારે આ વિધાન કેવું છે? તો કે સાચું છે. 18 બરાબર 18 થાય, સાચું જ છે. હા, પણ 18 બરાબર 10 ન થાય, 10 બરાબર 18 ના થાય, વિધાન ખોટું છે. હવે આવી ચર્ચા કરવાની ક્યારે થશે? કે જ્યારે ચલ વગરના પદો મળશે, સાદું રૂપ આપતા આપતા જ્યારે ચલ વગરના પદો મળશે ત્યારે આ કમ્પેરિઝન કરવાની કે આપેલું વિધાન સાચું મળ્યું છે કે ખોટું મળ્યું છે. હવે જો વિધાન સાચું મળે છે તો કે જ્યારે ચલ વગરનું વિધાન મળે ત્યારે જો વિધાન સત્ય હોય એટલે કે સાચું હોય તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ છે કહેવાય. અને જો આ વિધાન સાચું હોય ને, છેલ્લે આવી ગયું x y કઈ નો મેળાનું વિધાન મેળવ્યું, તો જો એ વિધાન સાચું હોય તો એમ કહી દેવાનું નીચે કે ઉપરોક્ત વિધાન સાચું છે, તેથી આપેલા સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો મળશે. હવે અસંખ્ય ઉકેલો હોય તો બધા ઉકેલો લખવા શક્ય નથી, ત્યારે કહી દેવાનું કે કોઈ એક ઉકેલ શક્ય નથી, અસંખ્ય ઉકેલો મળે છે. પણ જો આપેલું વિધાન ખોટું હોય અને જો વિધાન ગણિતની ભાષામાં લખીએ અશક્ય હોય તો વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી એવું કહેવાય. સમજાય છે બાળકો? જો આનું સાદું રૂપ આપો x અને y ની કિંમત મળી જાય તો ઇટ્સ ઓકે, એક જ ઉકેલ છે એવું કહી શકાય. પણ જો આનું સાદું રૂપ આપતા આપતા આદેશની રીતની વાત કરીએ શું આપણે, જો આનું સાદું રૂપ આપતા આપતા આપણને ચલ વગરના સમીકરણ મળે છે, વિધાન મળે છે, તો બે પ્રકારના વિધાન મળશે, કાં તો સાચું વિધાન મળશે કાં તો ખોટું વિધાન મળશે. જો સાચું વિધાન મળે તો લખવાનું કે આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે. જો ખોટું વિધાન મળે તો લખવાનું કે આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી એવું કહી શકાય, કારણ આ વિધાન કેવું છે તો કે અસત્ય છે. હવે આ વાત થઈ આદેશના રીતની કે આદેશની રીતનું સાદું રૂપ આપશું ત્યારે આવા તમને વિધાનો મળી શકે અથવા તો આવા સમીકરણો મળી શકે. હવે જોઈએ આપણને જ્યારે આપણે દાખલો ગણશું ને ત્યારે આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે આપણને કેવા વિધાનો મળે છે. હવે સૌપ્રથમ આપણે આદેશની રીતની શરૂઆત કરીએ ને તો મેં તમને પહેલા જ કીધું કે જ્યારે આપણે 3.3 શરૂ કરશું ત્યારે એની આગળના બધા જ ઉદાહરણો આપણે ગણશું. તો આ ઉદાહરણની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 7 એમાં આપણને કીધું છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. બે સમીકરણો આપેલા
છે સમીકરણને નામ આપી દઈએ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 હવે જે મેં સોપાન લખાવેલા નથી એ સોપાન વિશે વાત કરીએ તો સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણું એ હોવું જોઈએ કે આમાંથી કોઈ પણ એક ચલને આપણે સિલેક્ટ કરવાના છે અને એ ચલને આપણે ડાબી બાજુએ રાખવાના છે અને બાકીના બધા જ પદોને ક્યાં જવા દેવાનું છે જમણી બાજુએ એનો મતલબ એવો થાય કે આપણે ચલને કર્તા બનાવીએ છીએ કર્તા બનાવવું મીન્સ કે ડાબી બાજુએ હોવા જોઈએ તો તમે x ને બનાવી શકો y ને બનાવી શકો આ સમીકરણનો ઉપયોગ કરી શકો આ સમીકરણનો ઉપયોગ કરી શકો તમારી મરજી આમ આપણને આપણી મરજીનો ઉપયોગ કરવા દે છે હવે તો કે હું તો આમાં જોઈશ કે મને સહેલું શું લાગશે મારે ખાલી x જ ડાબી બાજુએ રાખવો બાકી બધું સામે જવા દેવું હોય તો આ મને થોડું અઘરું લાગે છે કારણ કે મારે પહેલા 15 y ને સામે જવા દેવા પડશે પછી હું 7 ને ગુણાકારમાંથી ભાગાકારમાં જવા દઈશ એ થોડુંક મને અઘરું લાગે છે હા હું y ને કરી શકું કરતા y ને રાખો તો આ બધું સામે જવા દેવું પડે તો મને આમાંથી છે ને કમ્પેરિઝન કરું છું તો મને આ બહુ સહેલું લાગે છે શું કામ કેમ કે અહીંયા x એકલા રહેશે ખાલી 2y ને જ સામે જવા દેવા પડશે તો મારી મરજી પ્રમાણે મારે કરવું છે તો હું સમીકરણ નંબર 2 ને સિલેક્ટ કરું છું તો શું કરવાનું તો કે સમીકરણ 2 પરથી શું મળશે તો કે x 2y 3 છે એમાં આપણે શું કરશું તો કે હું ફક્ત ને ફક્ત ડાબી બાજુએ x ને જ મારે રાખવા છે x સિવાય ડાબી બાજુએ મારે કાંઈ નથી જોતું તો હું શું કરીશ તો કે 2y ને સામે જવા દઈશ તો કે 2y પ્લસ છે સામે જશે તો શું થઈ જશે તો કે માઈનસ થઈ જશે હવે તો કે મને ઈઝી સ્વરૂપમાં મળી ગયું સીધી જ x ની વેલ્યુ મળી ગઈ જો x ના ગુણાકારમાં કંઈક હોત તો એની સામે જવા દે ભાગાકારમાં પણ કંઈ જરૂર જ નથી મને ડાયરેક્ટ x ની વેલ્યુ મળી જાય છે મારી મરજી પ્રમાણે હું 2y ને કરતા કરી શકું અને x ને સામે મૂકી શકું એક ફિક્સ રાખવાનું કે મને કંઈ આમાં સહેલું પડે છે એ હું કરીશ તો હું x ને બનાવું છું નેક્સ્ટ દાખલામાં હું y ને ડાબી બાજુએ રાખું છું તો ચાલે એવું જરૂરી નથી કે મેં x કર્યું છે આખા ચોપડાની અંદર એટલે આખી બુકની અંદર હું x ને જ કરતા બનાવું મને સહેલું લાગે એ આપણે કરવાનું છે હવે અહીંયા આપણને જે મળ્યું છે એને હું સમીકરણ નંબર શું કહી દઉં છું 3 આ મારું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું પહેલા સ્ટેપમાં મારે x અથવા y ને કોઈ પણ એક સમીકરણમાંથી કરતા બનાવવાના છે બનાવી દીધા ફક્ત અને ફક્ત x આવી ગઈ બાકીનું બધું સામે હવે તો કે નેક્સ્ટ સ્ટેપમાં મારે શું કરવાનું છે તો કે નેક્સ્ટ સ્ટેપની અંદર મારે આ જે વેલ્યુ મને મળી છે એ વેલ્યુને અહીંથી ઉપાડીને કોઈ પણ એક સમીકરણની અંદર એપ્લાય કરવાની છે એટલે કે અંદર મૂકવાની છે હવે કેવી રીતે મૂકવું તો કે આ જે કિંમત છે એ મારે કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની પણ કોઈ પણ એક સમીકરણમાં પાછું હું આમાં નહીં મૂકી શકું શું કામ કેમ કે મેં એની પરથી વેલ્યુ મેળવી છે તો હું આમાં ન મૂકું હું જે સમીકરણમાંથી વેલ્યુ મેળવી છે એના સિવાયના સમીકરણમાં મૂકીશ બરાબર તો હું 2 ઉપરથી આની કિંમત મેળવું છું તો હવે આ કિંમત હું શેમાં મૂકીશ તો કે સમીકરણ નંબર 1 માં તો હું પાછું લખીશ સમીકરણ 1 માં આપણે એ સમીકરણ આખું ન લખીએ અને ખાલી સમી કરીને જોડી દઈએ તો પણ ચાલે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા એવું લખી શકો અથવા તો તમે એમ લખો x 3 2y મૂકતા તમે કંઈ પણ લખી શકો છો શબ્દમાં હવે તો કે મારે સમીકરણ 1 પકડવાનું છે પકડી લીધું જો બેટા સાવ સહેલું છે તમે એક વખત ધ્યાનથી રાખો જોશો ને તો આના જેવા તમને 10 દાખલા જાતે ગણતા આવડશે પણ એના પહેલા તમારે આ એક દાખલો વ્યવસ્થિત સમજવો પડશે હવે સમીકરણ 2 ઉપરથી આ કિંમત મેળવી ચલો ત્યાં કામ પૂરું હવે સ્ટેપ નંબર 2 માં મેં સમીકરણ નંબર 1 પકડી લીધું હવે મને આ સમીકરણની અંદર જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવાનું છે તો કે 3 2y મૂકવાના છે સાવ સહેલું આવું તો 5મા ધોરણના છોકરાઓને આવડે કે મને અહીંયા x દેખાય છે એક જ જગ્યાએ x દેખાય છે મારે એક જ જગ્યાએ x ની વેલ્યુ મૂકવાની થશે હવે હું 7 x અને 7 ગુણાકારમાં જોઈએ આપણને ખબર જ છે કે સહગુણક અને ચલ જ્યારે જોડીમાં આપેલા હોય ત્યારે એની વચ્ચે નિશાની દેખાતી નથી પણ હંમેશા હોય શું તો કે ગુણાકાર તો હોય જ તો હું ગુણાકારની નિશાની કરું અથવા તો હું અહીંયા x ની જગ્યાએ મારા બે કિંમતો મૂકવાની છે ને 3 2y બે પદ મૂકવાના છે તો હું એવું જ કરું કે કાઉન્સ જ કરી નાખું કે જેથી કરીને મને ક્યાંય ભૂલ પડે નહીં જો હું ગુણાકાર કરીશ તો હું ખાલી આ બેનો જ ગુણાકાર કરીશ પાછું ભૂલ પડશે એના કરતાં હું x ની જગ્યાએ આખો કાઉન્સ જ મૂકી દઉં જેથી કરીને ભૂલ ના પડે બાકીના ક્યાંય મને x દેખાતા નથી એટલે બાકીના પદો એમને મૂકી દે સાવ સહેલું હવે તો કે તેથી નિશાની કરતા જાય સાદુરૂપ આપીએ 7 નો ગુણાકાર કરીએ
કોની સાથે તો કે 7 તેરી 21. હવે તો કે 7 નો ગુણાકાર ફરીથી 2y સાથે કરીએ તો કે પ્લસ માઈનસ માઈનસ 7 દુને 14y માઈનસ 15y બરાબર 2. હવે તો કે હવે ચલવાળા પદ ડાબી બાજુએ રાખશું, અચળ પદ ક્યાં જવા દેશું? સામે. એટલે આવું થશે માઈનસ 14y માઈનસ 15y બરાબર 2 માઈનસ 21. સાદું કાપીને આ પ્લસ 21 હતા, સામે ગયા તો કેવા 21 થઈ ગયા? માઈનસ. હવે જો આ બંનેની નિશાની સરખી છે, ચલય સરખા છે, કાં તો સરવાળો થશે કાં તો બાદબાકી થશે. હવે તો કે સરખી નિશાની તો સરવાળો કરવાનો હોય, આવો નિયમ છે. તો કે આ બંનેનો સરવાળો કરીએ તો 15 + 14 29 થશે. હવે 29 વાય મૂકી તો દીધા, પણ મોટા પદની જે નિશાની હોય એ અહીં આવે. તો હવે સરવાળો કરો કે બાદબાકી કરો આ નિયમ છે. જો સરખી નિશાની તો સરવાળો, વિરુદ્ધ નિશાની તો બાદબાકી. મોટા પદની નિશાની સરવાળો કરીને તો ઘણા એમ થાય કે મેડમ સરવાળો કર્યો તો ક્યાં પછી માઈનસ મૂકવાની જરૂર છે? સરવાળો કરો કે બાદબાકી કરો, મોટું જે હોય ને એની નિશાની અહીંયા મૂકવાની થાય, અથવા તો જો કંઈ સરખું હોય તો જે નિશાની હોય એ મૂકવાની થાય. હવે તો કે અહીંયા મોટું શું દેખાય? તો કે 15 છે એ મોટા છે, એની નિશાની માઈનસ છે, તો હું પણ અહીંયા શું મૂકી દઈશ? માઈનસ. સામેની બાજુએ તો કે વિરુદ્ધ નિશાની બાદબાકી થશે, 21 માંથી 2 જાય તો 19. હવે મેં કીધું એમ સરવાળો કરો કે બાદબાકી કરો, જે નિશાની મોટાની હોય એને મૂકી દેવાનું. ચાલો હવે આપણને આવું મળે છે, સામ સામે ઋણ ઋણ શું થઈ જશે? કેન્સલ. એટલે મળશે y બરાબર 19. મારે ફક્ત ને ફક્ત y ની વેલ્યુ જોઈએ છે. હું શું કરીશ તો કે 19 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, અને મને y ની વેલ્યુ મળી ગઈ. શું મળ્યું તો કે 19/29 મળ્યું. હવે તમે જોયું બાળકો, અત્યાર સુધી જે આપણે આલેખવાળા દાખલા ગણતા હતા ને એમાં આપણને અપૂર્ણાંક સંખ્યાઓ ઓછી મળતી હતી, પૂર્ણાંક સંખ્યાઓ જ મળતી હતી. એનું કારણ છે કે અપૂર્ણાંક સંખ્યાઓ હોય ને તો આપણે આલેખ પર દોરી ન શકીએ, આપણે પોઈન્ટમાં જવાબ લેવા પડે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ હોય ને તો આપણને આલેખ બહુ સરસ વ્યવસ્થિત મળે. એટલે હવે જ્યારે આપણે આલેખ નથી દોરતા, આપણે આલેખની રીતનો યુઝ કરીએ છીએ કે લોકની રીતનો યુઝ કરીએ છીએ, તો આપણને બની શકે અપૂર્ણાંક સંખ્યાઓ પણ મળે. ચલો આપણને ઉકેલમાં એક વસ્તુ તો મળી ગઈ, y ની કિંમત મળી ગઈ. હવે તો સાવ સહેલું. હવે કદાચ હું તમને ના શીખવાડું ને તો પણ તમે કહી શકશો કે હા મેડમ હવે અમને આવડી ગયું. હવે શું કરવાનું? તો કે y ની કિંમત તો મળી ગઈ ને મેડમ, હવે જેમ x ની કિંમત મૂકી હતી એક સમીકરણમાં, એમ મેડમ y ની કિંમત મૂકી દઈએ આપણે એટલે x ની કિંમત મળી જશે. તો કે હા એમ જ કરવાનું. તો કે મારે આ y ની કિંમત મૂકવી છે, મારી પાસે 3 સમીકરણ છે, 1 2 અને 3. આ છે આના જેવું જ છે. એટલે તમે કોઈ પણ એક સમીકરણમાં y ની વેલ્યુ મૂકી દો તો તમને ડાયરેક્ટ x ની કિંમત મળી જશે. હવે આ છે ને અઘરું ને અટપટું હોય એને સિલેક્ટ નહીં કરવું ત્યારે, કે જેથી કરીને આપણી ગણતરી મોટી થઈ જાય. જો આ મને છે ને થોડું કામ અટપટું લાગે છે, આમાં મને ગણતરી વધી જશે, તો હું આ સિલેક્ટ કરી શકું. હું મને જ્યાં y દેખાય ત્યાં હું મૂકી દઈશ 19/29, સાદુરૂપ આપી દઈશ, જવાબ આવી ગયો. એના કરતાં મને આ સહેલું લાગે છે. શું કામ? કેમ કે આમાં તમારે હજી આ પદોને આડાવડા કરવા પડશે. આમાં સાવ સહેલું, અહીંયા x બરાબર 3 માઈનસ અહીંયા y ની વેલ્યુ મૂકી દઈશ એટલે મને સીધી ડાયરેક્ટ x ની વેલ્યુ મળી જશે. તો મને સહેલું હોય એ જ કરવાનું થાય ને. તો હવે હું શું લખીશ? તો સમીકરણ મેં કયું સિલેક્ટ કર્યું? તો કે સમીકરણ 3 માં શું મૂકવું છે મારે? તો કે y ની વેલ્યુ મૂકવી છે. તો હું એમ લખી શકું y ની કિંમત મૂકતા, અથવા તો હું એમ લખું કે y બરાબર 19/29 મૂકતા. ચાલો આ મૂકતા તો આપણને બધાને આવડે જ છે. એટલે આપણે કયું સમીકરણ સિલેક્ટ કર્યું છે એ લખીએ. કયું છે? તો કે ત્રીજું, x બરાબર 3 માઈનસ 2 આને સિલેક્ટ કર્યા છે. તો હવે આપણે આમાં જ કિંમત મૂકવાની થશે. સાવ સહેલું, જ્યાં y દેખાય x ના x જ રહેવા દેવાના છે, કારણ કે આપણે x ની કિંમત શોધવાની છે. x ના x જ છે, પણ જ્યાં y દેખાય ત્યાં આપણે 19/29 મૂકી દેવાના છે. તો મૂકી દેશું. મૂકી દઈએ 3 માઈનસ 2 કાઉન્સ કરીને મૂકીએ કે જેથી કરીને ભૂલ ના પડે. ગુણાકાર કરીને પણ મૂકી શકો તમે. હવે તો કે અહીંયા આપણે x બરાબર 3 માઈનસ અહીંયા તો કે 2 ગુણાકારમાં છે. આપણને ખબર જ છે, મેં પહેલા સમજાવ્યું કે જ્યારે પૂર્ણાંક અંક અજેય હોય ત્યારે એનો ગુણાકાર હંમેશા અંશ સાથે જ થશે, છેદ એમ રહેશે. એટલે 19 ગુણ્યા 2 કરીએ તો 19 નું કેટલા થશે? 38. છેદમાં કેટલા આવ્યા? 29. હવે તો કે હવે અહીંયા 3 પૂર્ણાંક છે, આ પૂર્ણાંક છે, તો કે મારે લસા લેવું પડે. કાં તો હું લસા લઉં, કાં તો તમને શીખડાવ્યું જ છે. ઘણા બધા આપણે એવા જોઈએ છે દાખલા કે એમાં આપણે કરતા હોય, જાણ ચોકડી ગુણાકાર કરી નાખતા હોય તો 29 આની સાથે ગુણાઈ જશે,
એમ કરવું હોય તો પણ કરી શકાય, પણ આપણે લસા લઈએ તો કે લસા કેટલો આવશે તો કે 29 અને 1 નો લસા 29 જ આવે, 29 એકુ 29. તો હવે આપણે શું કરવાનું કે લસા જેટલા છેદ હોવા જોઈએ. હવે લસા જેટલો છેદ નથી, અહીંયા 1 છે, મારે લસા કેટલો છે 29 છે, તમારે અહીંયા શું લખવું પડે 29. તો અંશમાં પણ હું શું લખીશ 29. હવે તો કે અહીંયા 38 ના છેદમાં 29 આપ્યું છે, અહીંયા તો ઓલરેડી 29 છે જ, એટલે હું શ્રેણી વડે ના ગુણું તો પણ ચાલે અને 1 વડે ગુણું તો પણ ચાલે. હવે તો કે અહીંયા આવશે 9 તેરી 27 અને 6 ને 8. ચાલો 87 છેદમાં 29 માઈનસ 38 ના છેદમાં 29. હવે તો કે હવે બાદબાકી છેદ સરખા સમછેદી થઈ ગયું છે, એટલે તમે છેદ સરખા હોય તો અંશમાં તમે બાદબાકી કરી શકો. 87 માંથી 38 બાદ કરીએ 49. ઓકે 49 ના છેદમાં 29 આવે છે, જે x ની વેલ્યુ છે. y ની વેલ્યુ મળી ગઈ, x ની વેલ્યુ મળી ગઈ. તો આપણે હવે તો કે કાઈ નહીં, પૂરો આપણો દાખલો શું કરવાનું છે તો કે નીચે એક વાક્ય લખી નાખવાનું છે. તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર આ અને y બરાબર આ છે. બસ આટલી જ રીત છે આદેશમાં. હમણાં આપણે વાક્ય લખીએ છીએ, એ વાક્ય લખી અને પછી હું તમને ફરીથી એકવાર રિવિઝન બેઝ કરાવી દઉં. તેથી આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 49 ના છેદમાં 29 અને y બરાબર શું મળ્યું છે 19 ના છેદમાં 29 છે. બરાબર. હવે તો કે આ આપણા દાખલાની રીત છે. હવે મેં જે તમને વસ્તુ કીધી હતી ને કે ક્યારેક એવું બની શકે કે તમને એવું વિધાન મળશે કે જ્યાં ચલ જ નહીં, ત્યારે તમે આવી ગણતરી કરતા હશો ને, જેમ અહીંયા કેમ ચલ વધે છે y અને y ની વેલ્યુ મળે છે, એમ તમને એવું વિધાન મળશે કે જ્યાં ચલ જ નહીં હોય આવું મળશે 29 બરાબર 19. તો 19 બરાબર 29 મળે છે તો એ વિધાન ખોટું છે. તો નીચે લખી નાખવાનું કે આપેલ દ્વિચલ સમીકરણને એક પણ ઉકેલ મળતો નથી. કદાચ સાચું મળે તો લખી નાખવાનું કે અસંખ્ય ઉકેલો છે, પણ જો ખોટું સાચું કે વિધાન જ નથી મળતું ને ચલ જ મળે છે, તો આપણે ચલની ગણતરી કરી અને ચલના ઉકેલો મેળવવાના છે. સાવ સહેલું છે છોકરાઓ, એક દાખલો આવડી જશે, નેક્સ્ટ બધા દાખલા તમે જાતે ગણી શકશો અને તમને આવડશે જ. આ છે આદેશની રીત. આદેશ આપવાનો છે, કોઈ એક ચલ કરતા થઈ છે, એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો જે કિંમત મૂકી છે, જે ચલની કિંમત મૂકી છે એના સિવાયની ચલની કિંમત તમને અહીંયા મળશે. બરાબર. અહીંયા x ની કિંમત મૂકીએ છીએ તો આપણે કિંમત શેની મળે છે y ની. એ y ની કિંમત ફરીથી આપણે કોઈ એક સમીકરણમાં મૂકીએ છીએ y ની કિંમત મળે છે, શેની કિંમત x ની કિંમત. x અને y ની કિંમત મળી ગઈ, આપણો દાખલો પૂરો થઈ ગયો. આપણા સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને મળી જાય છે. ચાલો બાળકો આપણે અહીંયા સુધી રાખીયા છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે ઉદાહરણ 8 થી શરૂઆત કરશું અને આગળ જોશું કે આદેશની રીતમાં હવે આપણને કેવા સમીકરણો મળે છે, અસંખ્ય ઉકેલો વાળા મળે છે કે એક જ ઉકેલ વાળા મળે છે, જોઈએ હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં. ઓકે બાળકો, મળીએ આવતા વખતે. થેન્ક યુ.